વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના થયેલા ડબલ મર્ડર પ્રકરણમાં પોલીસે 3 ટીમ બનાવી હત્યારાઓનું પગેરું મેળવવાના તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભરૂચના વાલિયાથી ગણેશ ગાર્ડન સોસાયટીના મકાન નંબર 8 માંથી શિક્ષક દંપતી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ મામલામાં વાલિયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે તેમના પત્ની લતાબેન બોડાદરા ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા। સમગ્ર દિવસ દરમિયાન મકાન બંધ રહેતા પાડોશીઓને કંઈક અજુગતું લાગ્યું હતું, ત્યારે તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે દરવાજો તોડી અંદર જોતા બંનેના બેડરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા હતા। મૃતકના સાળા ભરતસિંહ ગોહિલે હત્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ તરફ પોલીસે ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ પોલીસની 3 ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે સોસાયટીની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા છે અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે। શિક્ષક દંપતી વ્યાજે નાણાં આપવાનો વ્યવસાય પણ કરતા હતા, ત્યારે આ એંગલ ઉપર પણ પોલીસ તપાસ ચલાવી રહી છે। આ ઉપરાંત વાલિયા ટાઉનમાં પોલીસે ધામા નાખી ડબલ મર્ડરની કડી મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે।